કેમ છો મારા વાલા મિત્રો? તો તૈયાર થઈ જાઓ આજના સેશન માટે. આજે આપણે ધોરણ 12 સાયન્સ એમાં ફિઝિક્સની અંદર આપણે પહેલો ચેપ્ટર વિદ્યુત ભારો અને ક્ષેત્રો એની અંદર આપણે આજે ચર્ચા કરવાનો છે. ક્વેશ્ચન છે આપણો, અગાઉના લેક્ચરની અંદર જો આપણે જે ચર્ચા કરીએ કુલમ અને કુલમનો સદિશ સ્વરૂપ જે વગેરે આપણે સમજાવેલું છે, પ્રીવિયસ લેક્ચર તમે ના જોયા હોય તે કોઈ જરૂરથી તમે જોઈ લેજો. અને આજે જે આપણે જે ચેપ્ટર વિશે આપણે ડિસ્કશન ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન આપણે કરવાના છીએ, તો એ ક્વેશ્ચન જે છે કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી તેની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સૂત્ર આપણે મેળવવાનું છે. બરોબર છે. આ ક્વેશ્ચન જે છે અત્યારે આપણે ડિસ્કશન કરવાના છે. તો ચાલો આપણે સર્વપ્રથમ આપણે જે છે એની ડાયપોલ વિશે આપણે થોડી બેઝિક વાતો કરીશું. ડાયપોલની અંદર આપણે બે ધ્રુવો હોય છે. બે ધ્રુવો વચ્ચેનું અંતર જે ટોટલ કેન્દ્રથી ટોટલ અંતર એ કેટલું હોય છે? 2a જેટલું અંતર હોય છે. કેટલું અંતર હોય છે? આ ક્યુ છે અને આપણે આ એક એમાંથી કોઈ પ્લસ લઈ લઈએ, પ્લસ વિદ્યુતભાર છે, ને આ આપણો કોઈ માઇનસ વિદ્યુતભાર છે. તો એની વચ્ચેનું જે ટોટલ અંતર જે છે એ કેટલું છે? 2a જેટલું છે. હવે એના કારણે આપણે એને એકમ પણ મળે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું એકમ આપણે કુલમ ઇન્ટુ મીટર છે, cm છે. કુલમ મીટર છે આપણે જાણીએ છીએ, કુલમ મીટર છે. અને ક્યારેક તમને જે છે એક્ઝામની અંદર પારિમાણિક સૂત્ર જે છે પણ પૂછી લેતા હોય છે. તો એનું પારિમાણિક સૂત્ર જે છે તો MLT/A, તો 0 1 1 1. તો આ તમારું બેઝિક ઇન્ફોર્મેશન થઈ. હવે અહીં આગળ આપણું જે છે તો વિદ્યુત ડાયપોલના કેન્દ્ર તેની અક્ષ પરના કોઈ એક બિંદુએ, હવે અક્ષ એટલે કઈ? તો અક્ષ એટલે કે અહીં આગળ આપણે ફિગર આઉટ ડ્રો કરીએ છીએ, તમને સમજાવીએ છીએ. તો હવે આ ઇરેઝ કરી દઈએ. હવે પછી આગળ વધીએ અને આપણે સમજીએ. ચાલો હવે અહીં આગળ આપણે જે છે તો આપણી જોડે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી તેની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો સર્વપ્રથમ આપણી જોડે બે વિદ્યુતભારો છે. એક આપણો ધન વિદ્યુતભાર છે, એક બીજો આપણી જોડે છે એ ઋણ વિદ્યુતભાર છે. બરોબર છે. તો આ જે વિદ્યુતભારો જે છે, વિદ્યુતભારો કોઈ એક રેખામાં આપણે મૂક્યા છે. હવે એનાથી કોઈ એક બિંદુએ જે છે, જે બિંદુને આપણે નામ આપીશું પી બિંદુ. પી બિંદુ છે, આ પી બિંદુ નામ આપીએ આને. બરોબર છે. તો આ ઈ વેક્ટર
પ્લસ ક્યુ, મતલબ સદિશ ઈ પ્લસ ક્યુ વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો સદિશ ઈ માઇનસ ક્યુ, બરોબર છે. તો આ રીતે હવે અહીંયા આગળ આપણે જો વિદ્યુત ડાયપોલની અંદર આપણે જોઈ ગયા કે આ બંને વચ્ચે આનો અહીંથી આ બિંદુથી જે છે, હવે અહીંયા આગળ આપણે એક્ઝેક્ટ અહીંયા આગળ એક બિંદુ લઈ લઈએ. તો અહીંયા આગળથી આ બે બિંદુને ડિવાઈડ કરી મધ્યથી, તો આ અંતર કેટલું થશે? એ અંતર થશે, બરોબર છે. તો આ અંતર એ થશે, એટલે ટોટલ અહીંથી અહીં સુધીનું અંતર જે છે કેટલું થશે? 2a. કેટલું અંતર થશે? 2a અંતર જશે, બરોબર છે. 2a અંતર થશે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ જે છે 2a. હવે આનું મધ્ય બિંદુથી આ મધ્ય બિંદુ સુધીનું અંતરને આપણે શું કહીશું કે r કહીશું. શું કહીશું? આ જે ડિસ્ટન્સ છે એ શું છે? તો r છે. કેટલું છે? તો આ ડિસ્ટન્સ r છે. તો અહીંયા આગળ આ a પ્લસ 2a અને આ જે ડિસ્ટન્સ છે કેટલું છે? અહીંથી અહીં સુધીનું અંતર, આ પી બિંદુ સુધીનું આ વિદ્યુત ડાયપોલના કોઈ મધ્ય બિંદુથી લઈ અને અહીં સુધીનું અંતર, તો આપણું સ્મોલ r થશે, બરોબર છે. હવે આપણે વાત કરીએ તો હવે આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર આપણે શોધવું હોય, તો આપણને ખબર છે અહીંથી અહીં સુધીનું r અંતર છે, તો -a કરવું પડે. તો હવે આ જે અંતર આપણે શોધવું હોય તો અંતર કેટલું થશે? આ a, r માંથી આપણને શું માઇનસ કરવું પડશે? a માઇનસ કરવું પડશે. r માઇનસ a આવું થશે. હવે માનો કે અહીંથી આપણે વાત કરીએ, હવે થોડુંક આપણે એમાં સુધારો કરી લઈશું. જો અહીંયા આગળ આ જે છે ને, તો r માઇનસ a છે, તો આ તો આપણે લઈ જ ના શકીએ. તો આપણે કેટલું લેવું પડશે? આ અંતર લેવું પડશે ને. તો આમાંથી આ આપણે સબટ્રેક્ટ કરવું પડશે ને. ઓકે, તો અહીં જે અંતર આપણે લઈ રહ્યા છીએ, બરોબર છે, તો પી થી પ્લસ ક્યુ સુધીનું અંતર જે આપણે લઈશું, અહીંથી અહીં સુધીનું જે અંતર છે આપણે લઈશું. થોડુંક આપણે કરેક્શન કરી લઈશું. ચાલો, ફાઇનલી આપણે આગળ વધી રહ્યા છીએ. હવે અહીં આગળથી આ જે ડિસ્ટન્સ છે, અહીંથી આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને આપણે શું કહીશું? આ જે ડિસ્ટન્સને જે છે તો r માઇનસ a કહીશું. શું કહીશું? આ ડિસ્ટન્સ જે છે, હવે a આટલો આપણે બાદ કરીશું, તો આ ડિસ્ટન્સ કેટલો થશે? r માઇનસ a થશે. હવે આપણે બીજી વાત કરીએ તો અહીંથી જે છે આ મધ્ય બિંદુથી મળી અને અહીં સુધીનું જે ડિસ્ટન્સ છે, એ ડિસ્ટન્સને આપણે શું કહીશું?
આર પ્લસ એ, તો આર પ્લસ એ. તો અહીંયા આગળ હવે આ આકૃતિ પરથી આપણે શું કેન્દ્રથી તેની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. કોના કારણે? તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારોના કારણે. તો આર બિંદુ, તો આપણે કોઈ આર અંતરે આવેલ બિંદુ, ધારો કે અહીંયા આગળ આપણે ધારણા કરીએ, બરોબર છે, અહીંયા આગળ આપણે આ પ્રમાણે ગોઠવણી કરીએ તો આર અંતરે કોઈ પી બિંદુ આગળ આપણે આ જે છે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એના માટે આ આપણી આખી અરેન્જમેન્ટ કરી. હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે આ સ્થાન સદિશ આર ધરાવે છે, તો પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે પી બિંદુ આગળ જે છે, પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય, વિદ્યુત ક્ષેત્ર આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બરોબર છે, અને એના કારણે પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, બરોબર છે. તો અહીં આગળ હવે આપણે તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ રીતે આપણે ડિફાઇન કરીશું? સદિશ ઈ પ્લસ ક્યુ બરાબર અહીં આગળ કેની જગ્યાએ આપણે 1/4πε0 જે વિદ્યુત ક્ષેત્રની પરમિટિવિટી છે, ઇન્ટુ ગુણ્યા ક્યુ બાય આર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ પી હેટ. હવે અહીં આગળ પી હેટ શું છે? પી હેટ એ જે છે, બરોબર છે, તો એ જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ છે. આ શું છે? તો એ એકમ ઘટકની દિશામાંનો તમને એ દિશા સૂચવે છે, એવું પણ આપણે કહી શકીએ. આ શું પી વેક્ટર શું, સોરી, પી હેટ આપણે શું દર્શાવે છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ જે દિશા દર્શાવે છે, બરોબર છે. તો એકમ દિશા દર્શાવે છે. હવે એ જ રીતે આપણે માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે, હવે અહીં આગળ આ પ્લસ ક્યુ વિદ્યુતભારની કારણે આપણે વાત કરી, બરોબર છે, જેના કારણે આપણને આટલું મળે છે. તો એ કેટલું છે? તો આર માઇનસ એ. તો અહીંયા આગળ આ રીતે આપણને મળે છે. હવે આપણે વાત કરીએ તો માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે પી બિંદુ આગળ, બરોબર છે. તો હવે અહીં આગળ આપણે વાત કરીએ તો આપણે સદિશ ઈ માઇનસ ક્યુ બરાબર 1/4πε0 ઇન્ટુ ક્યુ બાય આર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ પી હેટ. એ કઈ રીતે આવ્યું? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, આર પ્લસ એ માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે આ બિંદુએ આપણને, અને 1/4πε શું છે? આ 1/4πε શું છે? તો એ આપણો કે છે. શું છે? કે છે. શું છે? કે. હવે અહીં આગળ આ પ્રકારના ઇક્વેશન આપણે બંને વિદ્યુતભારોના કારણે આપણે મેળવ્યા છે, બરોબર છે. અને કેનું વેલ્યુ જે છે આપણે 9 લઈએ છીએ, અથવા આપણે 8.9 લઈએ છીએ. કેટલું લઈએ છીએ? આ કેનું જે વેલ્યુ છે, અગાઉનું જે તમે થિયરી ના ભણ્યા હોય એક વખત જોઈ લેજો, યુટ્યુબની અંદર છે જ. તો 8.9 ગુણ્યા 10⁻⁹ લઈએ છીએ, આટલું લઈએ છીએ. ન્યૂટન મીટર પર કુલમ સ્ક્વેર લઈએ છીએ, બરોબર છે. અને ક્યારેક આ 8.9 ને આપણે 9 તરીકે પણ લઈએ છીએ, બરોબર છે. હવે આગળ વધીએ. હવે આપણે આ બે વિદ્યુતભારોના કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા આગળ આપણો શું છે? આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો એના કારણે આપણને પરિણામી ક્ષેત્ર મળે છે, બરોબર છે. હવે એક વસ્તુ અહીંયા આગળ તમારે જે ધ્યાન રાખ, અહીંયા આગળ આપણે માઇનસ મૂકીશું. શું મૂકીશું? માઇનસ મૂકીશું. કેમ? ત્યારે માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય ને, પ્લસ હોય વિદ્યુતભાર, તો એ બહારની તરફ દેખાવ હોય, બરોબર છે. જ્યારે માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય તો એની તરફ હોય, બરોબર છે, એની તરફ હોય.
તો આ આપણે એના કારણસર આપણે માઇનસની નિશાની લીધી છે. હવે બિંદુ પી આગળ જે છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના કારણે, તો આપણે નવી સ્લાઇડ લઈ લઈએ. તો બિંદુ પી આગળ અથવા પાસે જે વોટેવર, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરોબર છે. તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે, તો એનો આપણે સદિશ સરવાળો કરવો પડે મિત્રો, કારણ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ અને પી બિંદુએ આપણે શોધવાનું છે. આ આપણું પ્લસ છે ને આ આપણું માઇનસ છે અને આ આપણા પી બિંદુ આગળ આપણે શોધવાનું છે. બરોબર છે. તો અહીં આગળ આપણે જોઈએ તો સદિશ ઈ પ્લસ ક્યુ વત્તા સદિશ એ માઇનસ ક્યુ. હવે એના કારણે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરવી હોય તો ક્યુ બાય 4 પાય એપ્સિલોન નોટ. હવે उसની અંદર મૂકીએ તો આર માઇનસ એ. બરોબર છે. સમજણ પડે છે ને મિત્રો? કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. હવે આનો આપણે આ જે સૂત્રો છે આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. બરોબર છે. આને આપણે સમીકરણ નંબર 2 આપીશું. તો આનો આપણે અહીં આગળ પુટ કરીએ છીએ, મૂકીએ છીએ. બરોબર છે. તો એનો જે છે -1 આર પ્લસ એ સ્ક્વેર, જે કોમન આપણે અહીં આગળ આ કોમન કાઢી લીધું છે. બરોબર છે. તમારી તમે જોડે મૂકીને પણ કરી શકો, ક્યુ બાય 4 પાય એપ્સિલોન 0 1 બાય આર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર કરીને, અને પછી ફરીથી તમે લખીશું પ્લસ ક્યુ બાય 4 પાય એપ્સિલોન 0 અને માઇનસ 1 બાય 4 પાય 4 આર પ્લસ એ સ્ક્વેર એ હોલ સ્ક્વેર, અને એ પ્રમાણે. હવે અહીં આગળ એકમ દિશામાંનો છે તો આપણે એને પી હેટ વડે દર્શાવીશું. બરોબર છે. હવે આનું આપણે હવે અહીંયા આગળ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. બરોબર છે. તો ક્યુ બાય 4 પાય એપ્સિલોન નોટ. હવે આર પ્લસ ચાલો સ્ક્વેર. આનું આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું છે બાળકો. જો કઈ રીતે કર્યું છે ક્રોસ મલ્ટિપ્લિકેશન તો સમજીએ. પી હેટ આ ક્રોસ મલ્ટિપ્લિકેશન આર પ્લસ એ હોલ સ્ક્વેર, પછી અહીં આગળ આપણે ઉપર લઈએ તો આર માઇનસ એ હોલ સ્ક્વેર. બરોબર છે. તો આ પ્રમાણે આપણે લીધું છે. હવે આપણે જે છે એનું સિમ્પ્લિફિકેશન કરીએ તો ક્યુ બાય 4 પાય એપ્સિલોન નોટ જે છે 4 આર એ, આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો, અને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, તો આનું સિમ્પ્લિફિકેશન તો હોલ સ્ક્વેર કૌંસની બહાર પી હેટ. હવે આનો આપણે સિમ્પ્લિફાય કરીએ તો 2ak તો ક્યુ બાય 4 પાય એપ્સિલોન નોટ ઇન્ટુ 2ak 2r
આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી હેટ. જો અહીંયા આગળ આ જે ઇક્વેશન કઈ રીતે આવ્યું છે, તો અહીંયા આગળ 2ak અને 2r, તો આનું આપણે સિમ્પ્લિફિકેશન કર્યું છે, બરોબર છે. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ તો બરોબર છે. હવે અહીંયા આગળ જે આપણને ઇક્વેશન મળ્યું છે, તો 2ak બરાબર આપણે પી લઈએ છીએ. શું લઈએ છીએ? 2aq બરાબર આપણે શું લઈએ છીએ? પી, જે શું છે? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. તો સદિશ ડાયપોલ મોમેન્ટ આપણે શોધવી હોય તો સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાય એપ્સિલોન નોટ ઇન્ટુ 2pr. આ પ્રમાણે જોઈએ, બરોબર છે. તો શું થશે? 2pr છેદની અંદર r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ પી સ્ક્વેર, સોરી પી હેટ આવશે, પી હેટ, બરોબર છે. હવે અહીંયા આગળ આપણને આટલું બળ મળે છે કોઈ પી બિંદુ આગળ. ક્યાં આગળ મળે છે આપણને? આ કોઈ પી બિંદુ આગળ મળે છે. ધારો કે બિંદુ પી જે છે બહુ મોટા અંતરે છે, તો આપણે એ વખતે આપણે એ શું લઈએ છીએ? તો આર ટુ તો આપણે અહીંયા આગળ શું લઈએ છીએ? હવે ખૂબ મોટા અંતરે છે. સપોઝ અહીંયા આગળ જે આપણું આ જે છે ને, માનો કે આર છે ને, આર છે વેરી વેરી ગ્રેટર ધેન છે એના કમ્પેરિઝનમાં. આરની વેલ્યુ કેવી છે? 2 ગણી મોટી છે. કોના કમ્પેરિઝનમાં? એની સરખામણીમાં, બરોબર છે. તો એ વખતે આપણે શું લઈશું? તો સરખામણી એને આપણે અવગણીએ તો એને આપણે તો એ વખતે આપણે શું કરીશું? તો આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણતા બરોબર છે. તો સદિશ 1/4 પાય એપ્સિલોન નોટ ઇન્ટુ 2pr ભાગ્યા, હવે આનો આપણે તો અહીંયા આગળ શું થશે? 2 2 4, આપણે શું કરીશું? r⁴ તો પી હેટ, બરોબર છે. ફાઇનલી આપણને શું મળે છે? તો સદિશ ઈ બરાબર આપણને શું મળે છે? 1/4 પાય એપ્સિલોન નોટ ઇન્ટુ આપણને 2, હવે આર કેન્સલ થશે એટલે શું મળશે? 2pr³ પી હેટ, બરોબર છે. તો આ આપણું ફાઇનલ ઇક્વેશન છે કોઈ, બરોબર છે. તો કોઈ અક્ષ પરના બિંદુએ, બરોબર છે, આ અક્ષ પરના બિંદુએ મળે છે. તો અહીં આગળ આપણને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. સાથે સાથે જે છે તો આનામાં તમને શું વિશેષ જોઈએ છે એ પણ જણાવજો. અને નેક્સ્ટમાં આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીએ. તો અહીં આગળ મિત્રો વિરામ લઈશું. મળીએ. જય હિન્દ, જય ભારત.